લુગડો હિલાવા આવ્યો છે, લગન આવ્યો છે ને આ દરજીને 2 વખત જઈને આવ્યો પણ ભેગો થતો નથી. અને કે હાજ આવો ને કાલે આવો ને કર્યામાં 2 મહિના નીકળી ગયા છે. એ ના હોય તો આજ તો જવું જ પડે ગમે તે કહીને. ના હોય તો હેઠતો જવું, કોઈ સાધન બાધન ના મળે તો દોતે જ્યાં વગર ચાલે જ નહીં. કેમ કે આ તો 2 મહિનો લુગડો પડ્યો છે, તો દોતે જ્યાં વગર ચાલે જ નહીં. ગમે તે કરું પણ આ તો દરજીને મારું પછી લુગડો પાછો લાવું. કેમ કે હું થાકી ગયો છું, કેટલા ઓટા ફેરા મારું. અને વળી 700 રૂપિયાથી હિલાઈ લઈશ પાછા. 2 જોડીનો છે એટલા 1200 રૂપિયા થયા. એના કરતાં અમારા ગામમાં છો કે આલ્યો હોત ને તો ઢોકળે તો અત્યારે 300-400 રૂપિયામાં 1 જોડી લુગડો હિવી આલું છે. આ બધા અમારા આજુબાજુ બધા હાઈ ઓછી હિલાઈ લઈશ. અને આ દોતાવાળા તો ઘણા રૂપિયા જોડું છે અને પાછા 2 મહિના કાઢી નાખ્યો છે. બોલવામાં તો કદી સાચું કોઈ દાડો બોલતા એક તો હોય ને. ના હોય તો લાવજો, હું તો જવું. આજ તો ગમે તે કરીને કોઈ સાધન બાધન મળે ના પણ હેઠતો તો જવું. હેડિયામાં થાકી ગયો ને. માં તો આપણા જૂઠો ભાઈ બાઇક તો થોડા ઘણું બાઇક લઈ ગયા છે. તો કે બાઇક હોત તો બાઇક લઈને હું તો જોત. અમે શું કરવાનું છો જાવું. ના હોય તો હેડવા દેજો. મને તો રાકે વળી કોઈને સાધન બાધન મળે તો વળી વેલણમાં બેસી રહ્યો છું. મારે કોઈ પેસેન્જરે મળતો નહીં. મારો સ્વભાવ એવો છે તે મારે ભારી ભારીને તો પેસેન્જરે બેસતો નહીં. મારી છોકરી જો એકવાર બેસી જાય ને એ તો બીજી વાર બેસવાનું નોમાઈ લેતું નથી. આ કોઈ એક પેસેન્જર આવે છે તે મારું જોતા આવે છે કે શું જાય છે. આ તો પેસેન્જર વેલણનો કોઈ મળતો નહીં. મારો શું કરવાનું? આ ધંધા એવા પેલા થઈ ગયા છે કે તો જાવું ભાઈ જોતા. હા એનો કે ભલા આદમી તને હું તો વેલણનો બેસી રહ્યો છું, કોઈ પેસેન્જરે મળતું નથી. રિક્ષા તો કોઈ પડી છે અમે કની છે, આપણે તો ઓળખતા નથી. અમે હમ બોલે તો વળી દોતા જતા રહીએ. અમે તો અમારું કોઈ ઠેકોણું નાખ્યો છે. અમે કની છે આપણે ઓળખતા નથી. આવું છું તો ખરા. અરે ભાઈ દોતા આમાં જો છો કે દોતા જ જવું લેવા રાખ બેહો. હા 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 આમ સાલુંમાં કા સ્પેશિયલમાં હવે તમે એકલા છો એટલે સ્પેશિયલમાં જ જવું પડશે. પછી બેહવું પડે થોડી વાર. કોઈ 2 પેસેન્જર બીજો આવે સ્પેશિયલમાં હાલ 300 રૂપિયા ભાડું હેડે. અરે ભલા જ મેં મારે 2 મહિના લુકડો હિબ્બા મેલ્યો છે નહીં. તે આજનું કાલ કરે જાય છે ને મારે લગન આવે ઢુકડો એટલે હું તો પહેરવા જોઈ છે. મારે આ ધક્કા ખાધામાં થાચ્યો છે કે આજ તો ગમે તે કહીને જોતા જ્યાં વગર ચાલે નહીં મારે લુગડો લાયા વગર. કાકા વાત તમારી સાચી છે પણ હવે કોઈ 2 પેસેન્જર આવું તો મને લઈને જવું. મને ભાડામાં પોહાય કે? હા એ તમારી કઈ વાત સાચી છે. આપણા સાલુમાં જ જાય. સાલુમાં તો 20 રૂપિયા ભાડું છે પણ કોઈ 2-4 આવું તો લઈને જઈએ. અને કોઈ સ્પેશિયલ જવું હોય તો 300 રૂપિયા ભાડું આલજો. ભાઈ મારા પાસે પૈસા છે. મારો લુગડો હિલાય 300 આલજો. ભલા મારા નિયમ એવો છે એટલે ને કોમ તો પૈસા ઓછા આલજો. તારે શું કરીએ? કેટલા? 250 આલજો. અરે બહુ આલજો ભાઈ. અરે આ ભલા આ તો વેલણ કોઈ પેસેન્જર આવે બેહાડ દેજો. હું શું ના પાડું તમને. એવું છે? ઓહો પેસેન્જર લેવાનો ને આ તો રસ્તામાં મળી જાય ને તો લઈ લેવાનું. એટલે તમારા પૈસા ઊભા થઈ જાય. 300 ઉપર થઈ જાય એમ તો. સારું કોઈ દેખાતું નહીં મારું. હા ઘણી વાર હું એ વાત જોઈ બેહો ના હોય તો 2 પેસેન્જર આવું તો એટલે તમારે ટૂંકા થાય. અરે પેલા ભાઈ હા લેર દોતા જવું છું. આપો છે ને મારા બોમણે હજી જવું છે. અરે હેડો બોમણે આવજી લઈ જાઓ હેડો. અને કરશનબા હું કહું એક વાત કહું પેલા તમે છો દોતો હું દોતો જવાનું હતું. મને તો 300 રૂપિયા ભાડું કીધું છે. એટલે તો આ તો પૈસા વધારે લઈશું ને. આ તો બસ એટલું બધું હમણાં તો હા તાને અરે આ રિક્ષાવાળા જબ્બર ક્ષેત્ર હમણાં તો જબ્બર. અરે મારી માની છોકન તાન મને તો ખબર છે ને. હું તો છેતર આવી છો તમને. તાને આ હમણાં અમે તે દા જમતી હમણાં કરશે પૈસા 50 રૂપિયા લીધા હતા. છે એટલે જ્યાં દોતા જ હતા. ના હવે અધિકાર સુધી એટલે બેહો પેલે ભાઈ શું છે અડીગઢ ના 50 ચાલ ભલા એટલા હોતા ના કરતા હેઠતું જવું સારું. પછી કોઈ ના છે તો અમારી વાત છે. પણ બેહો પેલે આપણે જલ્દી બેસજો હારો. એ તો આપણો હાલશો અમજીન ભલાદમી. એ તો ગમે તે માલાતા હોય એટલા બધા પૈસા હાલ આપણા પાછો એટલા પૈસા ભર્યા છે. એટલે હાલશો હા મારે બોલું થાય છે. હેડજો અને નીકળજો ના હોય તો મારા દાડો આદમી થાય છે ને સજીન જઈને આવીએ ના. હા હું તો કહું છું. હા આ હું તો બોપણે સુધી જાઉં છું. હા મને તો લાગે તું મને છેતરી નો છે. બોપણે વધારે ભાડું લઈ લે તો એ વાત તારી કે સાચી છે ભાઈ. આ તો શેતર ભાઈ. હા એ ભલા ભાઈ. હા ભાઈ હા અલે ઉભું રાખો. એટલે શું છે ભાઈ? અલે ઉભું તો રાખો કોમ છે. એટલે શું છે? અલે ઉભું તો રાખો કોમ. શું છે?
એટલે ઉતરો કશું ભાઈ આ તો ના હોય તો અમે તો છેતરી નાખું તો અને મને તો બેહવા જો કે ના હોય તો તું શું લે એટલે હું કહું હા. તમે તો બપોરે દીધી તો પૈસા વધારે લેવો તો થોડું ચાલે એવું એટલે પણ ભાઈ તમે ભલા આદમી પૈસાની કોઈ તને વાત કરી છે તું બે કેમ હોય બે મારા બધે પેસેન્જરે ઉતારી દીધી તું પણ તારે તો જે દાડા પેલો કંઈ પૈસા લઈ લીધા હતા અરે વધારે ભાઈ લીધા હતા આ તારે તો બધો ક્ષેત્રો છે તેના રિક્ષા બંધ કર ને ગેસ પર એ રિક્ષા વાળી ચાલુ લે અડજો અરે આ મારા પેસેન્જરે તમે ઉતારી દીધો ના હોય બેહો લેલો મારા પાસે જતો જવાનું છે ને ભલા ભાઈ એ તો ના પાડો છો હું એમ થાવ તો તાને હું એવું કરવા આવું તારે તો ક્ષેત્રો એવું થોડું ચાલે આમ થોડું ચાલે યાર ભલા આદમી આ રિક્ષા જ નથી ગેસ મારીને લઈને આવ્યો એનું એ તો અમે એવું કરીએ અમે પણ તઈ ના ક્ષેત્રો- ના મને પૈસા લઈ દેજો લાવ ભરવા લઈ એના બધું હવે ભાવ. અમે તો અડધો ને છીએ હોય ના અમને કોઈ ખબર નહીં તમે ક્યાં કોમના છો પૂરા ને એ જો બધું. કોઈ અર્ધમાં ઉતરો મને તો એસી લઈને આવ્યો એટલે ભાડું તો હું પૂરું લેવાનું જ છે ભાડું પૂરું વાળો મને લાવવાનો એનું પછી લાવો બરોબર. લગો બેહો મોહેડો પૈસા અમે પોકેટ ને બેહો 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 અડજો અરે પૈસા નહીં લેવાનો 20 રૂપિયા ચાલજો વધારે નહીં હા, તો લ્યો, હાલો માપના તાને. માપ ઓછા જ લે બસ બેહો આપણો બેહજો. ઉભો કર, રિક્ષામાં સાધનો પર ખબર પડતી નથી ભલે કરતા લે જો હવે કદી સોય નહીં હોય હમો મળે નહીં સોય ભેગો છો ને રિક્ષાવાળાને જો હરફેરામાં તો ઉડાડી મેળવે પાલે એ ગરમી ના કરાની ગરમી ગરમી નહીં. ઘેર કરાની. આ પેસેન્જર મારા ઉતારી દી તો શરમ આવે કે નહીં આવતી તમે જો એટલું ધ્યાન રાખજો હજી પા. તું આ રિક્ષાવાળાને ફેટમાં આવ્યો જ ન હતા ને હા હા સોના મને હેઠળ તાને. એકલી. એટલે હવે આવતો નહીં સોનો મળે જાય અમે ભાઈ, તો અમોસાય મળતો ક્ષેત્રોના નહીં હવે ધંધા પાછો તો કરો છો અમે હું પણ હમોસાય મળતો નહીં ને કે હવે આ ઉડી જાવ પાછું આ જો કે આ આયા છીએ આ પેસેન્જર બધા મારા અહીંયા ઉતારી દે છે અને પાછું કેસે કર મેં ભાડું લઈ લેવું વધારે હોય માપનું જ લે તમે તાર સારું સારું હેડો તાને. એ હા. બોલો લે અમારું કામ છે અને બહુ કામ. હા, શું કહેતા છો? અલ્યા જયો અને રિક્ષામાં બેહો તમે શેતરી જા ને આ તો શોખ લઈ જઈ મારી આ અમે આ તો ગુંડા જેવો લાગે છે તું તો તને કાઢી મૂકે તો તું તને ખબર પડે છે કોઈ આ મારા ઉભી રખાય પેસેન્જર ઉતારી દીધી બેજો બે આપણે બે અમારે ગમે તે મારે કરીએ. નથી વાપરવું, તારું જા. અમે ગમે તે કરીએ તમારું અમે વાત કરતા નહીં પણ તારા પાસે પૈસા નતા તો તું એટલે જ બેઠો હું લેવા હોય પણ હું કરશે ભાઈ કહું તમને થોડો કહું છું કરશાનભાઈ કહેતો હોય તો ભાઈ મારે પૈસા લાવજે તું લે એટલે જ કેવા બેઠો પૈસા આવે? ભાડું લાય કેવા આવે? ભાડું વાળું લઈને ખોટી મગજમારી કરે છે પેલા અમે બપોરે દીધું પોક્યા નહીં શોથી પૈસા આલે તમને તો પછી નદીમાં બેજે હેલ બે પણ હું રિક્ષામાં બેજે લે મારે નહીં બેવું તઈ સોનામાં અરે હેડવાન પણ કરો તારા ભાડું તો આલવું પડશે કે ગોડા પણ નહીં હેલ. બેવું મારે બેવું જ નહીં તઈ હેડવાન કરો તઈ સોનામાં લે તાર નેકટ હેલ. આ દેખાતા ના પાવ હોય પૈસા ના હોય એટલે ખોટી લુખી દાદાગીરી કરે છે કોઈ પૈસા ના હોય તો દેખાતા રિક્ષામાં ના ના બેહવાનું. અધિકાર પર ભમાયા વગર નહીં મેં. ઓળખે તું મને? તમે મને ઓળખો પેલા અરે ઓળખું છું તું જા તું જા હેલ. ઓળખો પાછા. આને પૈસા ના હોય લુખી દાદાગીરી ખોટી કરે છે લે બેજો આપણે બે લેવાનો આ તો છે ને એ તો એમને રખડી ખાય છે પેસેન્જરોને બેહવા ના જતો ને ભાઈ મફતથી ગોતો છે તો એવું છે? ના, ના. અને મફતમાં હોય ગોતી રહ્યો છે તે ક્યાંક મને તો આટલાથી લઈ જાય ને રસ્તામાં ઉતરી જાય છે પાછું અરે ભાઈ તમારે આવો કાયમી ધંધો થાય છે? હા મારે તો રોજ ધંધો આમ તો સારો જ આવી ધંધો હોય છે. માથાકૂટ જ થાય. પેલું મગજ પુલિયો થઈ ગયું છે કે હા. એ મારો શું ગોડા જેવું કરે જાય છે ના આ તો કોકના મનમાં કેવું થાય કે લડાતા હોય એવું થાય છે. હા ના આ તો આ ભાઈ એવો છે એ ભેગો થઈ જાય ને એટલે એ ગમે તે મારે એકલું હાટું નથી કોઈ બી રિક્ષા વાળો હોય તો કોઈ સાધન વાળો હોય ને તો બેહે ને પછી પૈસા ના હોય એટલે રસ્તામાં ઉતરી જાય આવું ના થાય ને ભલા અને રસ્તામાં ઉતરીને પછી ખોટી લુખી દાદાગીરીઓ કરે ના ના એવા ધંધા ના થાય ત્યાંથી બહાર જ ને તમારે. પણ આ તો આ તમે બેઠા હતા ને એ આવ્યો એટલે મારા મને હાથું કરવા આવે છે અને આ નદીમાં ઉતરી ગયો આ તો આ તો ભાઈ મને ઓળખે છે એ તો ગેમર ભાઈ છે. હા ઓહો. તાને એ ભાઈ તમારે ઓળખતા હોય તાને એ તો પણ હવે આવું કરું છું અરે શું લઈને જોવાનો દોડતો તો ઓમ છે ને આ તો તમે શું દો છો ભાઈ? બેહક બ્લાદ ની તમારે હું તો દોત જ લઈ જાઉં છું મારા કામ છે થોડું આપણે આવીએ છીએ પણ આ જંગલોમાં તમે શું લઈને જોશો? અરે પણ આ તો આ જંગલમાં હોય થોડું અરે કામ છે ભલાદને આ તો કાચો રસ્તો છે હવે મગલા જેવું લાગે મને તો બીક લાગે છે. વાપર્યો તમે તાર બેહી રહો તમે તાર તમારું હું દોતા પોકાડું છું પણ આપણે થોડું કામ છે કે આવીએ છીએ એવું છે? ઓવા પાછા આવીએ આ છીએ તો હો. એને જટ મોડું થાય મારે. એ ભલાદને આવો છો જો છો તમે આ ઊંડી ઓઘરીઓ મળે આવી ગયું ભાઈ. હા આવી ગયું અને તૈવો તો શું દેખાય છે? આ તો સીટી જેવું આ તો ભલા જંગલ જેવું લાગે છે ને મને તો. જો મારા હાથે રહો હા? શું દાવો તે? અરે કોમ છે થોડું કાઈએ બાજુ થોડું જે હટજો તને. પછી જીએ પછી તમારે આપણે દોતા હું પોકાડું તમે તારું કાંઈ ચિંતા કરો એવું છે? મારું શું કોઈક બહાર છે રિક્ષા પાસે લઈ પછી વાત કરું ઇવન પછી લૂંટી નાખું બધું જે લેવાનું હોય લઈ લે
મારું કામ તો થઈ ગયું છે પણ હજી મેન કામ મારે બધું બાકી છે હવે રિક્ષા બહાર જાય પછી વાત હેડજો આ રિક્ષામાં તો આવી ગયા બેસી જાજો અમે હેડો એટલે ઉભા રહો છો બેહો છો હું છો ભલા જ નહીં લાવ આ પોકેટ ને મોબાઈલ આલી બધું જેવું હોય મને આલી દેજો લાવ કેમ તમારે શું કરવું છે અરે તમે હોય લાવો તો ખરા મને હાલો તો ખરા બધું હું તો ના હાલું ભલા જ નહીં અરે ઉભા તો કરવાનું તમારે આ બધું તમારે લઈને શું કરવું છે મારે તમે મને ઓળખો છો ના હા અરે આ પલોભાઈ રિક્ષા વાળો અરે આ માથા ભારે માથા ભારે છો હા માથા અરે ભારે મને ખબર રિક્ષા છે ભલા જ વાળો નહીં છું ના હું તમારી રિક્ષામાં બેહો તોય ના તમને ખબર નથી એ તો પેલો કહેતો હતો એ કમ્પ્લેન સારું જ કહેતો હતો એને ખબર જ હતી પેલા ગેમરભાઈ કહેતા તે હા એ મારો કમ્પ્લેન જ ઓળખી કહેતો બોલો એ હતો વખતે સમજી એવો. જવું પડે છે પેલા આ પેલા કાકાને શું કીધું તું મોહનભાઈ ને પેલો કોક ઝઘડાય છે કાકા કોણ લાગે છે અરે રિક્ષા રિક્ષા કદી ના આવતી ના જ ચોથી આવી તાને આપણા ગામમાં ઓળી કોમ નથી લ્યા પાઠું છે લ્યા જંગલમાં આપણે તો કોણ છે આ રિક્ષા કોની છે ઓળખીતી લાગતી ના બે જણા લડવાય છે લ્યા હેડજી ધોકા થાય જલ્દી જલ્દી હેડ ઈ તમે મારી વસ્તુ આલજો મારો મોબાઈલ ને મારું પાકીટ આલજો મારા પૈસા છે અત્યારે મારા કોઈ ના મળે તમે લુગડા લેવા જવાનું છે ભલા જ નહીં આવું ના થાય કોઈ ના મળે. અરે ભલા જ નહીં મારે મોબાઈલ ને મારા પૈસા લઈ લીધા છે એને મને તો વગડામ લાયા છે. બોલતા નહીં હો હાલ તમે જતા રહો. રેતી જ મને લાયા છે તમે જતા રહો. વગડામ ઓલા આના. ભાઈ. અને મારા પૈસા લઈ લીધું હોય ને. પણ ભાઈ હું છે ગાયનો દૂધ અમે પીવાનું હજી. હા, આ સરપંચના બાજુમાં રોજ ભાવ ખબર ને ઓળખું છું, ચલો વાલા વાત ભાઈ. છે. સરપંચનું ઓળખું છું. પૂછજો અને શું થયું કાકા તમારું શું થયું અલ્યા ભાઈ મારા કોઈ થયું પાકીટ નથી. લઈ લીધું હું મોબાઈલ કોઈ લઈ થયું ના આખો લીધો તમે અને મને વગડામ છેતીને લાયા છે અલ્યા અને પણ હોય તો પહેલી વાર રિક્ષા જ આવી છે પોલાભાઈ ની મને તો ખબર નથી હું એટલા બધા રોડ પરથી ઉતર્યા આ નથી. તો મને કે બહાર જાવું છે મારે થોડું કોમ છે મને એમ કરીને લાયા છે આ તો બલાદમી સોય જાતા ના હો હા તે નકર તમને છેતરી નોખી ના તો હા બે જણા નતા નકર કોઈ- કિડની હોય કાઢી હું તો નોખું અધોનો પાછા. માણસ છું ભલા જ નહીં મને શું ખબર કે રિક્ષા વાળા આવું આયા કરે તો છે ભલા આયા તે હું લઈ લીધું છે ના, ના, કોઈ. કોઈ લીધું મારા નહીં. પાકીટ ને મોબાઈલ બધું કોઈ લઈ લીધું લીધું નહીં છે. ભલા. હવે પૈસા છે મારા કોઈ લીધું નહીં લે, પણ ભાઈ આ વાલા ભાઈ. હા બસ 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 આવી જો ગયો આ તમારું પાકીટ અને લાવો એવાનો ફોન લાવો લે લઈ લ્યો સરપંચ કને આઈને લઈ જાજો હેડો લઈ લ્યો ફોન ને રિક્ષાની ચાવી લઈ લો. જો સાવી તમે તો લઈને આવી દો હેડો અલે ફોન તો લાવો ભલા ફોન જ બોન ના મળે હેડો અલે જો તમે ગોમલા થઈને હું આમ હેડો. કરો છો લે હેડો અલે તમે હેડો. લાવો. બેરી જતા રહેજો અમે. નકર હમણાં મારવા પડશે બરોબર, ખોટા હારું પાછા. કર્યું તમે આયા ભલા આદમી નકર માર તો બધું હેડો સરપંચ કને આઈને ફોન લઈ જાજો જો હેડો આ પાછા આવી ગયા છે બીવરાવા અમે બીજો. કોઈ દાડો રિક્ષામાં બેહાય ના રિક્ષામાં બેસતા ના પાછા શું કીધું અને આ તો હા ખા અમે આવી ગયા નકર તમે લૂંટી નોખો ના ચપ્પલે પડાઈ લ્યો પાછા ભાઈ આ તો વગડામ લાઈન મને તો ફોન તો ઉતાર્યો હાલો છે. લે. અમાર ગામમાં માથા ભારે માણસો અને છે. ગરમી તમે કેવી મત કરતા હતા આવજો આ તો પાછા. કી તમને પટાઈ ગયું એમ વાત કરતા પાછા જોજો ભૂલે એટલે શું કે હું હવે બીકનો આવતા માર્યો મોબાઈલ આલી દીધો ને પાકીટે પૈસા આલી દીધા એવા થાય છે શું કરવાનું ભૂલે શું કે હવે આવતા ના હું તો નહીં આવું કદી કોઈ દાડો રિક્ષામાં ના બેહાય આ તમારે જાવું હોય ને હા તો આ રસ્તે નાહી જોતો તાર હો એ હારું હારું સુખ શાંતિ જો એ હારું શું કીધું એટલે હવે બરાબર. આવી રીતના છે ને કોઈને છેતરવા ના પાછા અલે નિશેતું નકર તો મારો સરપંચ ફોન ને તો આવી કઈ અને ગોમ બાર મેં લાવો શું કીધું ગયો. હારું જો આ હારું ફોન આલું છું હલકાની ભૂલ થાવી જો બરોબર હા 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 શું કીધું આ તમે તો આ સોચી વાલો બેની લહેર પછી ભત્રીજા નેટ મારું મને હમું આવ્યું હતું કે તે આ શિખર વાલો ભાઈને શિખર સોચી ટપકી પડ્યા હોય ના હોય એ છીએ આનું મારે તો વળી થોડું ઘણું હમું આવી ગયું હતું વગર તો હતા જે આ તો પૈસા મળવા હતા પણ હવે એ બધું માથા આવી ગયું છે. હવે ચાલો જાઓ આ ચિંતા રહે છે. આ મારો બનાસકોઠો આ